તો વાત હવે સુરતની કરીએ, જ્યાં સુરતના કામરેજમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। કામરેજ જિલ્લા પંચાયત બેઠક 11 માટે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ આ વખતે ડબલ લીડથી જીત હાંસલ કરશે। તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને સંગઠનની મજબૂતીના કારણે જનતા ફરી ભાજપ પર વિશ્વાસ રાખવાની છે અને કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ કાર્યકર્તાઓએ જંગી મતોથી જીતવાનો પણ સંકલ્પ લીધો છે। ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં પ્રચંડ બહુમતીથી પહેલાં જીતી હતી અને પાછી જીતવાનો આજે સંકલ્પ કર્યો છે। મને આશા છે કે કામરેજ લોકસભાની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના 4 વોર્ડના તમામ કોર્પોરેટરો પ્રચંડ બહુમતીથી ચૂંટાવાના છે।